સાબર ડેરીથી સહકારી ચીન વચ્ચે જે નેશનલ હાઈવે ઉપર જે વરસાદી લાઇનના નિકાલ માટે જે લાઇન બનાવવામાં આવી છે એ સંપૂર્ણ જર્જરિત છે। ઠેર ઠેર ખાડાઓ અને મોટા ઢાંકણાઓ બધા ખુલ્લા છે, તો અહીંયા મોટી જાનહાનિ અને માલહાનિ થવાની સંભાવનાઓ છે। અહીંયા બાજુમાં આરોગ્યની સંસ્થાઓ પણ આવેલી છે। અહીંયા વૃદ્ધ, અશક્ત અને બીમાર માણસો આવતા હોય, જો કોઈ આ ખાડાઓની અંદર પડી જાય તો મોટી મુસીબત ઊભી થાય એવી છે। આપણા રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કેન્દ્રના નીતિન ગડકરી આવીને રોડ ઉપર ફોટો સેશન કરીને ગયા, પરંતુ હવે અમે તંત્રને માગણી કરીએ છીએ કે સ્થળ સ્થિતિ ઉપર માત્ર ફોટો સેશન કરવાના બદલે સ્થળ સ્થિતિ ઉપર યોગ્ય કામ કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। છેલ્લા 2 વર્ષથી આ નેશનલ હાઈવે જોઉં છું, રોડ બનાવે તોડે, રોડ બનાવે તો હવે આ લોકોને એવી નવી સિસ્ટમ આવી ગઈ, વરસાદી લાઈન બનાવવાની પાછી તોડવાની, વરસાદી લાઈન બનાવવાની તોડવાની। એટલે મને કંઈ ખબર નથી પડતી આ લોકોને શું વિચારે કે એમને ટકાવાળી ઓછી મળતી હોય એવું લાગી રહ્યું છે, એટલે વારંવાર તોડે બનાવે। જે 1 વર્ષ પહેલા મેં અહીંયા આંદોલન પણ કર્યું હતું, જેમાં સહકારી જીન રોડ ઉપર 1 ફૂટથી 1.5 ફૂટ પાણી ભરાઈ ગયું, એમાં હું તરતો હતો આ પાણીમાં, અને આ એવી જ આવલાત એવું મને લાગી રહ્યું છે કે 2-3 દિવસથી વરસાદ પડશે તો અડધો ફૂટ સુધી પાણી ભરાઈ શકે છે। એટલે સરકારી તંત્રને વિનંતી કે આ તાત્કાલિક ધોરણે ગટર લાઈન અને વરસાદી લાઈનનો નિકાલ કરવામાં આવે। અને અત્યારે હાલમાં વરસાદી લાઈનની ચેમ્બરો પણ ભરાયેલી છે, અને નેતાઓ અહીંયા આવતા હોય ત્યારે રોડ બની જાય, વરસાદી લાઈન સાફ થઈ જાય અને પાછી જેવી હતી એવી કરી મૂકી દે, અને નેતાઓ દ્વારા ફોટા પડાવવામાં આવતા હોય અને ફોટા પડાવીને જતા રહે, એટલે પૂરી વાત। કુમાર ભાટ।